100 મણ સોનાનું સિંહાસન બનાવ્યું હતું. તેની ઈચ્છા હતી કે માયામત ખંડન કરી બ્રહ્મવાદ સ્થાપન કરશે તેને આ સિંહાસન ઉપર પધરાવીશ અને કનકાભિષેક કરીશ. એટલામાં શ્રી આચાર્યજી દરવાજા ઉપર આવ્યા. તેનું કરોડો સૂર્ય જેવું તેજ દેખી પ્રતિહારે રાજાને કહ્યું કે મહારાજ, સાક્ષાત ઈશ્વર પધાર્યા છે. ત્યારે રાજા ઉઠીને દોડ્યો અને આપનું તેજ દેખી સાષ્ટાંગ દંડવત કર્યા અને વિનંતી કરી કે કૃપા કરી પધારો અને માયામતનું ખંડન કરો. ત્યારે શ્રી મહાપ્રભુજી ગજગતી ચાલથી સભામાં પધાર્યા. સભા બધી ઊભી થઈ. રાજાએ સિંહાસન ઉપર પધરાવ્યા. ત્યારે આપે કહ્યું, રાજા, તમારે ત્યાં શું ઝઘડો છે? ત્યારે રાજાએ વિનંતી કરી કે મહારાજ, વૈષ્ણવોને માયાવાદીની ચર્ચા ચાલે છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે વૈષ્ણવોનો સંપ્રદાય અમારો છે. જેને ચર્ચા કરવી હોય તે અમારી પાસે આવો. ત્યારે રાજાએ માયાવાદીઓને કહ્યું કે તમે બધા ચર્ચા કરો. ત્યારે તેઓએ પ્રશ્ન કર્યા. શ્રી આચાર્યજીએ એક ઉત્તરમાં માયાવાદીને નિરુત્તર કર્યા. ત્યારે પંડિતોએ હાથ જોડી કહ્યું, મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો. આપનું દર્શન અમને ભાગ્યથી થયા છે. આવી રીતે વિદ્યાનગરમાં માયામત ખંડન કરી બ્રહ્મવાદ સ્થાપન કર્યો. ત્યાં જય જયકાર થયો. રાજા કૃષ્ણદેવ પોતે પણ સેવક થયા અને બહુ સેવક કરાવ્યા ને શ્રી આચાર્યજીએ કનકાભિષેક કર્યો અને વિનંતી કરી, મહારાજ, આ બધું દ્રવ્ય આપનું છે. ત્યારે આપે આજ્ઞા કરી કે આ તો સ્નાનનું સુવર્ણ કહેવાય, માટે તેના ટુકડા કરાવી હજારો બ્રાહ્મણ આવ્યા છે તેને આપી દો. ત્યારે બ્રાહ્મણો કહેવા લાગ્યા, આવું તો ઈશ્વર વિના કોણ કરે? ત્યારે 100 મણનું સોનું આપી દીધું. ત્યારે વખાણ કરતા બ્રાહ્મણ ઘેર આવ્યા. ત્યારે કૃષ્ણદેવે વિનંતી કરી કે કૃપા કરીને અમને શરણે લ્યો. ત્યારે આપે રાજા કૃષ્ણદેવને નામ મંત્ર આપ્યો. ત્યારે રાજાએ મોહરોનો થાળ ભરી ભેટ કરી. એમાંથી આપે 7 મોહર લીધી. ત્યારે રાજાએ પૂછ્યું, આપે 7 મોહર કેમ લીધી? આ બધી મોહર આપની છે. ત્યારે આપે આજ્ઞા કરી કે આ મોહરના કટી મેખલા બનાવી શ્રી જગન્નાથજીને અંગીકાર કરાવો. આવું મહાત્મ્ય જોઈને અનેક જીવ શરણે આવ્યા. પછી આપ વિદ્યાકુંડ ઉપર પધાર્યા. ત્યાં માધવાચાર્ય અને રામાનુજાચાર્ય આવીને વિનંતી કરી, મહારાજ, આપે અમારા ધર્મની રક્ષા કરી. તેથી ભક્તિ માર્ગના રક્ષક થયા. માટે અમારી ગાદી ઉપર બિરાજો. અમે આપની આજ્ઞામાં રહીશું. ત્યારે આપે વિચાર્યું કે ચારે સંપ્રદાયમાં મુખ્ય વિષ્ણુ સ્વામી છે અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયને માટે અમારું પ્રાગટ્ય થયું છે. તેટલામાં વિષ્ણુ સ્વામીના શિષ્ય બિલ્વમંગળ ત્યાં આવ્યા. આવી નમસ્કાર કરીને કહ્યું કે કૃપાસાગર વિષ્ણુ સ્વામીએ સેવા માર્ગ પ્રગટ કરી બહુ દિવસ ભૂતળ ઉપર બિરાજ્યા. પ્રભુ એવો કોઈ શિષ્ય ન થયા કે એ માર્ગ ચલાવે. આથી વિષ્ણુ સ્વામીને બહુ સંતાપ થયો, પણ સ્વધામમાં પધાર્યા. ત્યારે મને આજ્ઞા કરી કે મારા શિષ્ય તો બધા દેહના સુખાર્થી થયા, પણ પ્રભુનો વિચાર કર્યો નહીં. તે સંપ્રદાયના ગ્રંથો પણ અવલોકન ન કર્યા. સેવકનો મુખ્ય ધર્મ તો એમ છે કે સ્વામી જે રીતે પ્રસન્ન હોય તે પ્રમાણે કરવું. આ પ્રકાર વિષ્ણુ સ્વામીને બહુ વિરહ થયો હતો. ત્યારે સ્વપ્નમાં તેને ભગવદ આજ્ઞા થઈ કે દક્ષિણમાં તેલંગ ગોકુળમાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે, જેથી બહુ કાળથી વિખૂટા પડેલા દૈવી જીવોનો ઉદ્ધાર કરશે. ભૂતળ ઉપર સંવત 1535 ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીએ મધ્યાહન કાળમાં જ્યેષ્ઠા નક્ષત્ર રવિવારને દિવસે સ્વેચ્છાથી ચંપારણ્યમાં અગ્નિકુંડમાંથી પ્રગટ થશે. તેનું નામ શ્રી વલ્લભાચાર્યજી પડશે. તે સેવા માર્ગ પ્રગટ કરશે. એવી ભગવત આજ્ઞા થઈ હતી. ત્યારે મને વિષ્ણુ સ્વામીએ કહ્યું કે અને જ્યારે શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ થઈ વિદ્યાનગર પધારી અને સભામાં જીતી દિગ્વિજય કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરી
માયામાતનું ખંડન કરશે ત્યારે તને અનુભવ થશે. તે સમયે વિદ્યાનગરમાં વિદ્યાકુંડ ઉપર જે ત્યાં આપનું દર્શન થશે. તે સમયે વિનંતી કરી વિષ્ણુ સ્વામી માર્ગનો અંગીકાર કરાવજો. આવી મને આજ્ઞા મળી છે. પછી બિલ્વમંગળે પોતાનું વૃત્તાંત કહ્યું કે મહારાજ, શ્રી વિષ્ણુ સ્વામીની આજ્ઞાથી વૃંદાવનમાં બ્રહ્મકુંડ ઉપર આંબલાના વૃક્ષની નીચે બેસીને આપનું સ્મરણ કરતો હતો. મને બેઠા બેઠા 750 વર્ષ થયા છે. ત્યારે ભગવદ આજ્ઞા થઈ કે તું વિદ્યાનગર જા અને તને શ્રી આચાર્યજીના દર્શન થશે. બિલ્વમંગળનો વૃત્તાંત સાંભળીને આચાર્યજી તેના ઉપર બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું કે વિષ્ણુ સ્વામીને માટે તો પ્રાગટ્ય છે. પછી શ્રી બિલ્વમંગળજીએ શ્રી આચાર્યજીને તિલક કર્યું. ત્યારે ચારે સંપ્રદાયના આચાર્યોએ શ્રી વલ્લભાચાર્યજી નામ ધર્યું અને વિનંતી કરી કે મહારાજ, ચારે સંપ્રદાય આપના જ છે. પછી બિલ્વમંગળ સ્વધામ પધાર્યા. વિદ્યાનગરમાં જયકાર થયો. અનેક જીવ શરણે આવ્યા. આવી રીતે શ્રી આચાર્યજી વિદ્યાનગરમાં વિરાજી ત્યાંથી પધાર્યા. ઇતિ શ્રી વિદ્યાનગરની બેઠક ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.